મહાપુરુષોએ બાપુ ઘણી બધી વાતો કરી છે, પણ અમુક જગ્યાએ જાય ને તો સારું આપણને એમ થાય ક્યાં નાખવું, ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં ખાનારા તો હોવા જોઈએ ને. ભજન એમના સમજાય એવી વાત જ નથી. રામ, હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધા ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? એ ઓલું અને હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે? અને માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? અહીંયા 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું તો આવડું હોય, ફીટ થાય છે? હાવ સાચી વાત, હાથીનું જ લગાડ્યું છે. એ પરફેક્ટ વાત છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે. આ નિહાળીમાં કોઈ એજ્યુકેટર કોલેજમાં બાપુ ક્યાંય નહીં ભણાવે તમને. એની માટે બાપુ સંત જોવે, સદગુરુ જોવે, ભજનાનંદી પુરુષની જરૂર પડે. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં. આવું હોય? એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આ સમજવા માટે સદગુરુ જોવે. વાણી તો વાણી છે રામ. વાણીમાં તમે ઉતરો ને, બંગાવું ન આવે અને ચા ની જરૂર ન પડે. હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો એને ભજન કહેવાય રામ.